નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાયલીમાં ધામધૂમપૂર્વક સમૂહ લગ્નોત્સવ યોજાશે। પટેલ સમાજના 13 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે। ભાયલી ગામે 3 ડીજે અને આતશબાજી સાથે 13 વરરાજાનો ભવ્ય વરઘોડો નીકળશે। નવદંપતીને ફ્રીઝ, ઘરઘંટી, કિચનની 45 આઇટમો, સોનાનું મંગળસૂત્ર અને બુટ્ટી, તિજોરી, પાનેતર અને શેરવાનીની સહિતની ભેટ સોગાદો મળશે। કન્યાદાનમાં મળેલી રકમની ફિક્સ ડિપોઝિટ અપાશે। શહેર નજીકના ભાયલી ગામે વાકડ સામાજિક પ્રગતિ મંડળનો સમૂહ લગ્નોત્સવ આવતીકાલે યોજાશે, જેમાં 13 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાશે। સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માટે ભાયલી ગામના હજારો લોકો ઉત્સુક બન્યા છે। નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે સાયલાથી પરમ પૂજ્ય સંત માધવદાસજી મહારાજ, ડાકોરના દંડી સ્વામી આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજયદાસજી મહારાજ, કાવીકંબોઈના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ, કરનાળીના મારેવા આશ્રમના સંસ્થાપક રજનીભાઈ પંડ્યા અને હરણીના રાધે પરિવારના જગુબાપુ ખાસ ઉપસ્થિત રહેશે। આ સાથે જ પટેલ સમાજમાં પણ સમૂહ લગ્નોત્સવનો કોન્સેપ્ટ લોકો અપનાવી રહ્યા છે। વડોદરા નજીક ભાયલી ગામે સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં વાકડ સામાજિક પ્રગતિ મંડળના સદસ્યો દ્વારા ધામધૂમપૂર્વક સમૂહ લગ્નોત્સવનું આયોજન થઈ રહ્યું છે। આ સાથે જ નવદંપતી એટલી ભેટ સોગાદો આપવામાં આવશે કે એમને પાછા જતી વખતે ટેમ્પોની વ્યવસ્થા કરવી પડશે। કન્યાદાનમાં આવેલી રકમને નવદંપતીને ફિક્સ ડિપોઝિટ કરવી આપવામાં આવશે અને આગામી દિવસોમાં ભાયલી ગામે સર્વજ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ યોજવાનું આયોજન કરી રહ્યા છે, જેમાં 200 થી 300 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડે તેવી સંભાવના છે।